વિશ્વભરમાં રહેતા લાખો ભારતીય મૂળના લોકોને ખાસ કરીને અમેરિકા, કેનેડા, યુકે, ઓસ્ટ્રેલિયા સહિતના દેશમાં વસતા ઓસીઆઈ કાર્ડ ધારકો માટે એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ભારત સરકારે ઓસીઆઈ કાર્ડને વધુ આધુનિક અને ડિજિટલ બનાવવા માટે એક મોટું પગલું ભર્યું એ સામે આવ્યું હતું. આપણને ખબર છે. હવે ફિઝિકલ ઓસીઆઈ કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત ઘણી હદ સુધી ઓછી થવાની છે, કારણ કે ભારતના ગૃહ મંત્રાલયે 30 જૂન 2026 થી સત્તાવાર રીતે ઇલેક્ટ્રોનિક ઓસીઆઈ એટલે કે ઈ-ઓસીઆઈ કાર્ડની સુવિધા શરૂ કરી દીધી છે. આ નવું ઈ-ઓસીઆઈ કાર્ડ તમામ હાલના ફિઝિકલ ઓસીઆઈ કાર્ડનું જ એક ડિજિટલ સ્વરૂપ છે, જેમને તમે તમારા મોબાઈલ ફોન અથવા તો અન્ય સુરક્ષિત ડિવાઇસમાં સાચવી શકો છો. સૌથી સારી વાત તો એ છે કે આ સુવિધા નવા ઓસીઆઈ અરજદારો અને પહેલેથી ઓસીઆઈ કાર્ડ ધરાવતા બંને લોકો માટે સંપૂર્ણપણે મફત છે. કોઈ પણ વધારાની ફી ચૂકવ્યા વગર દરેક પાત્ર વ્યક્તિ પોતાનું ઈ-ઓસીઆઈ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. સરકારે આ ડિજિટલ કાર્ડમાં હાઈ સિક્યોરિટી ફીચર્સ ઉમેર્યા છે અને તેને ભારતની ઇમિગ્રેશન ચેકપોસ્ટ તેમજ ઇમિગ્રેશન વિઝા અને ફોરેનર્સ રજિસ્ટ્રેશન એન્ડ ટ્રેકિંગ સિસ્ટમ એટલે કે IVFRT સાથે પણ જોડવામાં આવ્યું છે, જેમના કારણે મુસાફરી દરમિયાન ઓળખ અને વેરિફિકેશન વધુ ઝડપી અને સુરક્ષિત બનશે. હવે જાણીએ ઈ-ઓસીઆઈ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવું. મિત્રો, સૌથી પહેલા તમારે સરકારના ઓફિશિયલ જે ઓસીઆઈ સર્વિસ પોર્ટલ જે છે તેમની ઉપર જવું પડશે. ત્યારબાદ તમારા રજિસ્ટર યુઝર આઈડી અને પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન કર્યા પછી ડેશબોર્ડમાં તમને ઈ-ઓસીઆઈ નામનું અલગ સેક્શન જોવા મળશે. ત્યાં તમારી ઓસીઆઈ સંબંધિત વિગતો ઉપલબ્ધ હશે. ત્યારબાદ જનરેટ ઈ-ઓસીઆઈ કાર્ડ બટન પર ક્લિક કરતા જ તમારું ડિજિટલ કાર્ડ તૈયાર થઈ જશે. એકદમ સિમ્પલ છે. ત્યાર પછી તેને તમારા મોબાઈલ અથવા તો અન્ય સુરક્ષિત ડિવાઇસમાં ડાઉનલોડ કરીને સેવ કરી શકાય છે અને તમે જરૂર પડે ત્યારે ઓનલાઈન અથવા તો ઇમિગ્રેશન અધિકારીઓને બતાવી શકાય છે. મહત્વની વાત તો એ છે કે ઈ-ઓસીઆઈ કાર્ડ જનરેટ કરવા માટે કોઈ નવા દસ્તાવેજો અપલોડ કરવાની જરૂર જ નથી. માત્ર તમારું રજિસ્ટર ઈમેલ આઈડી ઓસીઆઈ કાર્ડ સાથે જોડાયેલું હોવું જોઈએ. જો કે સરકારે સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મર્યાદા નક્કી કરી છે. એક ઓસીઆઈ કાર્ડ દિવસમાં વધુમાં વધુ 5 વખત જ ડાઉનલોડ કરી શકાય છે. જો આ મર્યાદા પૂર્ણ થઈ જાય તો ફરી ડાઉનલોડ કરવા માટે બીજા દિવસે તમારે રાહ જોવી એટલે કે બીજા દિવસ સુધી રાહ જોવી પડશે. હવે ઘણા લોકોને પ્રશ્ન હશે કે જો રજિસ્ટર ઈમેલ આઈડી હવે ઉપયોગમાં ન હોય અથવા તો તેનો એક્સેસ ખોવાઈ ગયો હોય તો શું કરવું? તેમના માટે પણ સરકારે એક સરળ વ્યવસ્થા તમારા માટે કરી છે. મિત્રો, એક સર્વિસ છે જેમના હેઠળ ઈમેલ આઈડી અપડેશન સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. તેમના દ્વારા નવું ઈમેલ રજિસ્ટર કરાવી શકાય છે. એકવાર તમારી અરજી મંજૂર થઈ જાય પછી નવું ઈમેલ ઓસીઆઈ કાર્ડ સાથે જોડાઈ જશે અને ત્યારબાદ તેનાથી લોગિન કરીને ઈ-ઓસીઆઈ ડાઉનલોડ કરી શકાશે. જો તમે અગાઉ ક્યારેય ઈમેલ રજિસ્ટર કર્યું જ ન હોય તો પહેલા નવું યુઝર એકાઉન્ટ બનાવવું પડશે. આ પ્રક્રિયા દરમિયાન ઓસીઆઈ કાર્ડ નંબર, જન્મ તારીખ અને ઓસીઆઈ સાથે જોડાયેલા પાસપોર્ટ નંબરની જરૂર પડશે. સરકારે વધુ એક મહત્વપૂર્ણ સૂચના પણ આપી છે કે જો તમારા નામ, પાસપોર્ટ નંબર, રાષ્ટ્રીયતા અને અન્ય વ્યક્તિગત વિગતોમાં ફેરફાર થયો હોય તો તે સીધા ઈ-ઓસીઆઈ કાર્ડમાં બદલાવી શકાશે નહીં. આવા તમામ સુધારાઓ માટે ઓસીઆઈ સર્વિસીસ હેઠળ સત્તાવાર અરજી કરવી ફરજિયાત રહેશે. અરજી મંજૂર થયા બાદ જ નવી વિગતો તમારા ઈ-ઓસીઆઈ કાર્ડમાં આપોઆપ અપડેટ થશે. જો તમારા પરિવારમાં એકથી વધુ સભ્યો પાસે ઓસીઆઈ કાર્ડ હોય તો તેમના માટે પણ સારી સુવિધા આપવામાં આવી છે. હવે આખા પરિવારના ઈ-ઓસીઆઈ કાર્ડ એક જ કોમન યુઝર એકાઉન્ટ દ્વારા મેનેજ કરી શકાશે, પરંતુ તે પહેલા દરેક સભ્ય માટે અલગ અલગ ઈમેલ આઈડી અપડેશન પ્રક્રિયા પૂર્ણ કરવી ખૂબ જરૂરી રહેશે. અંતમાં સરકારની મહત્વપૂર્ણ સલાહ પણ જાણી લો કે હંમેશા તમારું રજિસ્ટર ઈમેલ એક્ટિવ રાખો. સમયાંતરે તમારી ઓસીઆઈ વિગતો ચકાસતા રહો. પાસપોર્ટ અથવા વ્યક્તિગત માહિતી બદલાય તો તરત જ સત્તાવાર પ્રક્રિયા દ્વારા અપડેટ કરાવો. અને સૌથી મહત્વની વાત, કોઈ પણ થર્ડ પાર્ટી વેબસાઇટ કે અજાણી લિંક પર વિશ્વાસ તમારે ક્યારેય ન કરવો જોઈએ.
હંમેશા માત્ર સરકારના ઓફિશિયલ OCI પોર્ટલ જે છે તેમનો જ તમારે ઉપયોગ કરવો જોઈએ, જેથી તમારો ડેટા સુરક્ષિત રહે અને કોઈ પણ પ્રકારની છેતરપિંડી તમારી સાથે ન થાય. ભારત સરકારની આ નવી ડિજિટલ પહેલ વિશ્વના લાખો OCI એટલે કે NRI કાર્ડ ધારકો માટે મુસાફરીને વધુ સરળ, ઝડપી અને સુરક્ષિત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.